ટાટા કંપનીના 4 વ્હીલર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 779 જેની કિંમત ₹2,80,740ની મત્તાના જથ્થા સાથે એક આરોપીને કુલ ₹4,82,240ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી D.U. બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.G. પટેલ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.D. ધાંધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.D. ધાંધલ તથા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગોવિંદભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે એક સફેદ કલરનો 4 વ્હીલ ટાટા કંપનીના ટેમ્પો રજિસ્ટર્ડ નંબર GJ21V3073માં બાંધકામની સેન્ટિંગના સામાનની આડમાં ટેમ્પામાં ચોરખાનું બનાવી તેની અંદર એક ઈસમ વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જે થોડી વારમાં વલંજા રંગોલી ચોકડી પાસે દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે। જે આધારે સદર જગ્યાએથી પસાર થતા ટાટા કંપનીના ટેમ્પોને નીકળતા તેને રોકી ચેક કરતા વગર પાસ પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપની બ્રાન્ડવાળી દારૂ વિસ્કીની 2 લીટરવાળી પ્લાસ્ટિકની બોટલ નંગ 779ની જેની કિંમત ₹2,80,740ની મત્તા તથા એક ટાટા કંપનીનો 4 વ્હીલર ટેમ્પો રજિસ્ટર્ડ નંબર GJ21V3073નો કિંમત ₹2,00,000ની મત્તા તથા રોકડા ₹1,000 તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹500ની મત્તાનો મળી કુલ કિંમત ₹4,82,240ની મત્તા સાથે હેરાફેરી કરતા ઈસમ કલ્પેશ ઉર્ફે બાંઠિયો દિનેશભાઈ પટેલ ઉંમર વર્ષ 23 ધંધો કડિયા કામ રહે ઝંડા ચોક પાસે ઝૂંપડામાં ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ઉદવાડા વલસાડ મૂળ વતન ગામ કોલક તાલુકો પારડી જિલ્લો વલસાડનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવેલ છે।